જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। શુભ સવાર, સ્વાગત છે આપણા વ્લોગની અંદર। બધાય મજામાં જશો મિત્રો। હાલો તો આપણે જવાનું છે તરાવવારે। અને જો હવે મારા બાપુજીની ચાલો હવે 1 વર્ષ પૂરું થવા આવશે। આજે ચોથા મહિનાની 10 તારીખે 15 તારીખે 1 વર્ષ પૂરું થવા આવશે। અને ખરેખર મિત્રો જેમ આપણે અહીંયા જરૂર હોય એમ છે ને સારા માણસોની ઉપર પણ ભગવાનને પણ જરૂર હોય છે। એટલે સારા માણસોને ભગવાન પણ લઈ લે છે। ચાલો જઈએ છીએ આપણે તરાવવારે। તો આપણે આવી ગયા અહીં તરાવવારે। હાલો હવે આગળ જઈએ છીએ, આગળ જઈએ હવે આપણે। જો હવે તલ નીકળ્યા છે આપણા, જોરદાર તલ હવે નીકળ્યા છે। હવે આપણે આ તલ છે 1.5 મહિનાના થઈ ગયા છે। અને હવે બધાય ગોઠણથી ઉપર આવવા માંડ્યા છે, એવડા થઈ ગયા છે। ને ડેડી હવે જો હાર્યું લાગવા માંડ્યું છે બધે। હાલો આગળ જઈએ, આમ પાખતરા તલ જોઈ એટલા આમાં આપણે પાણી કાઢ્યું ને હજી તો થોડાક દિવસ થયા છે। જો ગોઠણથી ઉપર થઈ ગયા છે। અને બધે હૈડું હવે ડેડીઓની થવા માંડી છે। જો આમને હૈડું ઉપર હવે થવા માંડી છે। કાળા તલ છે આપણે અડધા ઓલી બાજુ, આમ આગળ જઈ ઓલી બાજુ છે ને સફેદ તલ, અડધા સફેદ તલ છે। કારણ કે પાહતરા થઈ જાય એટલે પછી કાળા તલ છે ને બહુ પાણી પૂરા નથી એટલે અડધા સફેદ વાવ્યા છે। તો આવા તલ છે આપણા। આ બાજુ છે સફેદ તલ છે। જો આમાં હવે ફૂલ ઉઘડવા માંડ્યા છે। જો આમાં હવે ફૂલોની હેડી થવા માંડ્યું છે બધી। જો હેડું હવે આ લાગવા માંડ્યા। જો ડેડી જો તો જો કેટલો મસ્ત તરાવ કર્યો છે ને પક્ષી એવા કિલોર કરે છે। જો પક્ષી કેવા કિલોર કરે, ટીટોડી બહુ હોય આ બાજુ। જો તો મિત્રો તું શું કરવા આવ્યો? ખડ ને દો। હા ભાઈ ભવ્યાને છે ને જો તલ ને દે છે। હા એટલે આવ્યો છો ને? તલ ને દે છે ભાઈ ભવ્યાને એટલે આવ્યો। હા હલો આવું તારે મારે જાવું? આવું નથી આવું તો હાલો હું જાઉં। જો મિત્રો અટાણે વાગ્યા છે બપોર પછી ને 3:30 ધૂમ ધખડ તડકો છે। ને આપણે જો આ પક્ષીને ઉનાળામાં જો અહીં પાણી રેડવા આવ્યા હતા। આવી રીતના મિત્રો હોય ને તો મોરલાવને ને છે ને ઉનાળામાં અટાણે ક્યાંય પાણી ઓછું જડે એટલે જો ડોલે આપણે પાણી રેડી લીધું છે 2 ડોલું।
હાલો તો આપણે આવી ગયા હે મકાઈ વાઢવા. હવે મકાઈ સુકાઈ ગઈ છે, હવે વાઢવા માંડી વેલેરી છે ને સરાઈ ગઈ. હવે તો કે પાણી જરતું નથી એટલે છે ને સુકાઈ ગઈ છે. થોડો કાઢો થયો છે એટલે હાલો વાટતા આવી. ચાલો દાંતેનો તો અહીં જ રાખી દેવાનું હોય આપણે આ ક્યારામાં. હાલો ભાઈ છે ને વાઢી લઈ બે ભારી એટલે છે ને રેડી થઈ જાય. હવે પવનની લેરકી છે ને નીકળી છે એટલે એવો થોડોક ટાઢો પર થયો છે. બાકી હવે તો ઉનાળો એટલે હાવ ધૂમ ધખર તડકા પડે એ તો પડવાના જ છે. ઉનાળો છે એટલે તો મિત્રો જો વાટી લીધી છે આપણે મકાઈ બે ભારી. કારણ કે જો દેખાડવી પડે નકર આમાં ઘણા પાછાવાળી કમેન્ટ કરે વાઢી તો દેખાડી નહીં. હાલો તો મિત્રો પડવા આવી છે હાંજ. હવે આ વ્લોગ અહીંયા પૂરો કરી નાખી. અને આગલા વ્લોગમાં બહુ સારામાં સારો સપોર્ટ આપ્યો છે. જે શિવકથા અખિલ ભારતીય આર્ય સમાજ પિંડારામાં 4,000 માથે વ્યૂ આવી ગયા છે. આવો નવો સપોર્ટ આપતા રહ્યો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ મિત્રો જે વિડીયો આપણે ઘણા બન્યા છે. ફેસબુક અરસી આહિલોક, ઇન્સ્ટાગ્રામમાં એ અરસી આહિલોક છે આપણી આઈડી. એમાં પણ મિત્રો જે ભીમદાદા જે ખાંડ જે પરંપરા જે ખાંડતા વિડીયો બનાવ્યો છે આપણે મૂક્યો. એમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ થઈ બેમાં થઈ અને એક વિડીયોમાં 5.5-6 લાખ જેવા વ્યૂ આવી ગયા છે. અને બીજા 2-3 વિડીયોમાં પણ 1.5-2 લાખ માથે વ્યૂ આવી ગયા છે. તો આવાનો સપોર્ટ આપો. અને હવે જે સપ્તાહવાસી ઘણી વિજલ પર ગામ ચાલુ છે, મોવાણ ચાલુ થવાની છે સપ્તાહ. અને જામ દેવરિયા કલ્યાણપુર તાલુકાના અમારું મોહાર આંબલિયા પરિવારની સપ્તાહ ભાગવત સપ્તાહ ચાલુ છે. અને આંબલિયાનો ભાણેજ છો. હવે વિસ્તારી અહીં જો જવાનું થાય કે શું થાય. હાલો તો હવે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીને આવો નવો સપોર્ટ આગળ આપતા રહ્યો. પાછા મળ્યું એક નવા વ્લોગ સાથે. બધા મિત્રોને જય દ્વારકાધીશ.